હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીંગણ અને બટાકાનું શાક બનાવીશું। હવે આપણે રીંગણ અને બટાકા સમારીને ધોઈ લીધા છે। પછી આપણે ટામેટાં ધોઈને સમારી લેવાના છે। 2 ટામેટાં લીધા છે। હવે આપણે તેલ મૂકીશું। તેલ ગરમ થાય પછી એમાં રાઈ એડ કરીશું। શાક આપણે કઢાઈયામાં જ બનાવવાનું છે, કુકરમાં નથી બનાવવાનું। કઢાઈયામાં બનાવીએ તો બહુ સરસ એવો સ્વાદ લાગે છે। હવે આપણે 2-3 દાણા મેથીના નાખી દઈશું અને જીરું એડ કરીશું। પછી આપણે હળદર એડ કરી દઈશું અને રીંગણ અને બટાકા એડ કરી દેવાના છે। પછી આપણે મિક્સ કરી લેવાનું છે। બરાબર મિક્સ કરી લઈશું। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે એમાં લાલ મરચું એડ કરી દઈશું અને થોડી હિંગ એડ કરી દઈશું। પછી બરાબર મિક્સ કરી લેવાનું છે। પાણી અત્યારે નથી રેડવાનું, થોડી વાર પછી રેડવાનું છે। હવે ગરમ મસાલો એડ કરી દઈશું। ધાણા જીરું એડ કરવાનું છે। અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। પછી બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે ટામેટાં એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। પછી એમાં થોડું પાણી એડ કરવાનું છે। શાક ચડે એટલું પાણી એડ કરી દઈશું। તમારે વધારે રસો રાખવો હોય તો વધારે પાણી રેડવાનું અને કોરું રાખવું હોય તો ઓછું પાણી રેડવાનું। હવે ઢાંકી દઈશું। પછી આપણે જોઈ લેવાનું છે। ગેસ ધીરો જ રાખવાનો છે એટલે સરસ એવું ચડી જાય શાક। હવે થોડી વાર પછી થવા દઈશું। હવે સરસ એવું શાક બનીને રેડી થઈ ગયું છે। હવે ઉપરથી ધાણા એડ કરી દેવાના છે। પછી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે શાક બનીને રેડી થઈ ગયું છે। ગુજરાતી વાનગીમાં આવા નવા વિડીયો મળતા રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ।